સિહોર શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચ યોજાઈ ગઈ હતી। विशाल भाई हाँ हवार नहीं जरूर से अपनी स्कोर 41 स्कोरर की सेवा दे रहे हैं दिलीप भाई राठौड़ और लाइव स्कोर की जो सेवा बजा रहे हैं नियार भाई मुलानी, मेरे साथी कमेंटर उमेश मकवाना। સણોસરા વાળા જલ્દી થી બિલ્ડિંગ ગોઠવી નાખે હવે આગેવાનોને વિનંતી હવે ગ્રાઉન્ડ માંથી બહાર ચાલુ કરાવીશું। हेलो एक रन दौड़ के पूरा किया रावड़ी ने, स्कोर आगे बढ़ता हुआ 25 रन। 3 विकेट के नुकसान पर काफी अच्छी बॉलिंग की शुरुआत यहां सणोसरा की ओर से हो रही है। शुरुआत में ही 3 विकेट झटका दिया है सणोसरा ने। काफी प्रेशर में यहां बजरंग 11 सीहोर हमारे बीच यहाँ हमारे समाज के आगेवान ऐसे डॉक्टर પ્રકાશભાઈ ડીજે જે ટીમના ખેલાડી બેટિંગ માંથી બેસે છે ઈ 4 મારશે તો એને દરેક ફોરે 51 રૂપિયા મુકેશભાઈ સીતારામ તરફથી મળશે। મોન્ટू भाई अपने हल्के से खुश किया, दौड़ के 1 रन पूरा किया। 1 रन से स्कोर आगे बढ़ता हुआ वही रुका हुआ 1 रन से। झड़पथी આપણે नाश्ता करके ही जाए। अगली गेंद विशाल भाई की हल्के से प्लेड किया, कोई रन नहीं, कोई नुकसान नहीं। यहाँ हमारे बीच मौजूद है मुन्ना भाई, पुलिस सेना के महामंत्री हरीश भाई, विनू भाई। अगली गेंद एक सेट को घुमा दिया है, खिलाड़ी मौजूद दौड़ते हुए गेंद रोकने के लिए जा रहे हैं मगर 2 रन दौड़ के पूरा किया। स्कोर आगे बढ़ता हुआ और बुर्दी डायरेक्ट मैच में इस इनिंग में पूरी 10 ओवर में जो बैटिंग कर रही है टीम जितनी 6 लगाएंगे उतनी 6 के हिसाब से 51 रुपया मुकेश भाई की ओर से आपको मिलेंगे। यहाँ हमको सुंदर यहाँ मीडिया की सेवा दे रहे हैं ऐसे शंखनाथ न्यूज चैनल के विजन भाई का हम यहाँ हार्दिक स्वागत करते हैं। આ ટુર્નામેન્ટનો લગભગ ઓછામાં ઓછો 1000 લાખ
કોળી સમાજના યુવાનોને પ્રોત્સાહન કરવા માટે જેમને બીડું ઝડપ્યું છે અંતા થઈ કરી છે, પરંતુ ઉમેશભાઈ એ કહીને કે હું ચોખ્ખા શબ્દોમાં કહીશ કે મહેમાનોને જે કાંઈ આથાશક્તિ દેવાની હોય એ અહીંયા સ્ટેજ ઉપર જમા કરાવશે. ઉમેશભાઈ નહીં કહીએ કે શરમ રાખશે, પણ આમાં શરમ નહીં રાખીએ. આવતા સમય પણ કરવાના આયોજનો હોવાથી એકલા ઉમેશભાઈ માટે નહીં, જે દાતાઓનો સહયોગ આપવો હોય તે અહીં સ્વીકારવામાં આવશે. लेग साइड की ओर घुमा दिया है, गेंद जा रही है बाउंड्री के बाहर 4 रन के लिए. बॉलर का नाम बता दीजिए प्लीज. राहुल भाई अब 12वां खिलाड़ी एक समय यार मेरे को नहीं आया बाजू में, उसने भी काफी हमको यहाँ मदद की है. सभी दूसरे चौका लगाते हुए यहाँ स्कोर आगे बढ़ता हुआ 13 रन. हेलो आभार भरैया भाई माइक चालू करो केड़े बजरंग 11 चियोर અને તળોદરા 11 બને કેપ્ટન આવી જાય. અહીંયા ટ્રોફી એને કરવાની છે બંનેને. हेलो 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 स्कोर
39 છઠ્ઠી ઓવર ચાલે છે આ હાલો બજરંગી લેવન બજરંગી લેવન કપ્તાન હાલો સ્ટાર્ટ કે પેલા કે ના 2 મિનિટ પછી જવું પડશે શિહોર શહેર અને શિહોર તાલુકા કોળી સમાજ દ્વારા ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 27/1/2024ના રોજ यहाँ શિહોર ક્રિકેટ છાપરીના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે ત્યારે આ આખું જ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર આખા શિહોર શહેર અને તાલુકાના યુવાનો અને આગેવાનો દ્વારા ખૂબ જ મહેનત કરી અને આવું સરસ મજાનું આયોજન અહીંયા કર્યું છે. આ આયોજનની અંદર સમસ્ત શિહોર શહેર અને તાલુકાના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આખા શહેર અને તાલુકામાંથી કુલ 12 ટીમો મળીને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને ખૂબ સરસ મજાનું આયોજન છે. સમાજના આગેવાનો દ્વારા ખૂબ જ અમને સાથ સહકાર મળ્યો છે. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતાને રોકડ 5100નું પુરસ્કાર આપવાનો છે, સાથે ટ્રોફીઓ પણ આપવાની છે. સમાજના તમામ દાતાશ્રીઓનું પણ અહીંયા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવવાનું છે. આવતીકાલે અહીંયા આ ટુર્નામેન્ટની અંદર બધા જ સમાજના આગેવાનો અને આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમના પ્લેયર એવા ચેતનભાઈ સાકરિયા પણ આવતીકાલે કદાચ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. સાથે આપણા ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ પણ અમારે આ આવતીકાલની ફાઇનલ મેચમાં અહીંયા બધા ઉપસ્થિત રહેવાના છે. તો આ સમગ્ર આયોજનની અંદર અમારા સમગ્ર તાલુકાના અમારી જે આયોજક કમિટી છે, અશોકભાઈ મકવાણા, જયદીપભાઈ વાઘેલા, સાથે સાથે વિજયભાઈ, પારસભાઈ, આવી આખી જ અમારી ટીમની કમિટી છે, હરેશભાઈ કાંગડીથી, એટલે ઘણા જ બધા આ યુવાનોએ ખૂબ સરસ મજાની એવી મહેનત સતત 20 દિવસથી મહેનત કરી અને આયોજનને સફળ બનાવવા માટેની ભારી જહેમત ઉઠાવીને એવું સરસ મજાનું આયોજન કર્યું છે. તો આ તકે બધા ખેલાડીઓને પણ અમારી વિનંતી છે, સારી ખેલદિલીથી આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક રમે અને ખૂબ સારા અહીંયા અમારા સમાજ વતી એમને ઇનામો મળે એવી અમારી બધાની એવી અપેક્ષા છે. સાથે સાથે શંખનાથ ન્યૂઝ ચેનલ તમામ મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ કે આ ટુર્નામેન્ટમાં સમગ્ર અમને પણ એનો સાથ સહકાર મળ્યો છે. સમાજના આગેવાનોનો પણ આભાર માનીએ છીએ. ખૂબ અમને આ ટુર્નામેન્ટમાં અમને ડોનેશન પણ આપ્યું છે અને આ ટુર્નામેન્ટ સતત લગભગ 1 થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચ સમાજના યુવાનો માટે આગામી દિવસોમાં સમાજના યુવાનોને ખેલ જગતની અંદરમાં વધારે પ્રોત્સાહન મળે એ માટેનું આખું જ સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ આ તમામનો હું શિહોર શહેર અને શિહોર તાલુકા કોળી સમાજ વતી હું ખૂબ આભાર માનું છું. અસ્તુ.